એટલી સાંકડી દુકાન છે, નામ વગરની દુકાન હોવા છતાં પણ ઘણા વખાણી રહ્યા છે. દાદાની વર્ષો જૂની ફૂલવાડીની દુકાનની રીતે ઓળખે છે. ફૂલવડી, ગાંઠિયા, પાપડી, પપૈયા, ચટણી. ફૂલવાડી જે રીતે વખણાય છે કે દાંત વગરનો માણસ પણ ખાઈ શકે એટલી સોફ્ટ અને મસ્ત મજાની ફૂલવડી છે. આજે હું એક એવી દુકાનની વાત કરવાનો છું કે દુકાનના નામે એ ફક્ત 3-3.5 ફૂટની માંડ પહોળાઈ ધરાવે છે એટલી સાંકડી દુકાન છે, પરંતુ એનામાં બનતી વસ્તુઓનો સ્વાદ આજુબાજુના વિસ્તારના લોકોને દાઢે વળગ્યો છે. અત્યારે હું આવ્યો છું અમદાવાદના પાંચકુવા વિસ્તારમાં, અને પાંચકુવા વિસ્તારમાં આવેલી નામ વગરની દુકાન 3-3.5 ફૂટની માંડ પહોળાઈ ધરાવે છે એવી દુકાન કે જ્યાં વખણાય છે તેની ફૂલવડી. નામ વગરની દુકાનની આ ફૂલવડી આખા પાંચકુવા વિસ્તારમાં બહુ જ ફેમસ છે, અને પાંચકુવા વિસ્તારના બપોરે તમે આજુબાજુના જે પણ કારીગરો છે, મજૂર વર્ગ છે કે શેઠિયાઓ છે, એ બધા અહીંની ફૂલવડી અને અન્ય વાનગીઓના સ્વાદ લેવા માટે ઉમટી પડે છે. નમસ્કાર મિત્રો, હું છું શશિકાંત વાઘેલા અને ખબર અમદાવાદ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. અત્યારે હું આવ્યો છું અમદાવાદમાં પાંચકુવા વિસ્તારની એક એવી દુકાને કે જે વર્ષો જૂની છે. આમ દુકાન નાની છે, સાંકડી છે, પણ દાદાનું મન સાંકડું નથી. એમણે જે વસ્તુ બનાવે છે એ ઘણી સ્વાદપ્રિય છે, ઘણી સ્વાદિષ્ટ વસ્તુ બનાવે છે, અને એના કારણેથી દુકાન ભલે સાંકડી છે પણ એમનો ગ્રાહક વર્ગ ઘણો બહોળો છે. આ જગ્યાની ખાસિયત એ છે કે લોકો આને નામ વગરની દુકાન હોવા છતાં પણ ઘણા વખાણી રહ્યા છે. પાંચકુવાની ફૂલવડીની દુકાન તરીકે આ દુકાન ફેમસ છે, અને અહીંના જે દાદા છે વર્ષોથી લગભગ 40-50 વર્ષથી આ ધંધો જમાવીને બેઠા છે. દુકાન સવારે 9-9:30 ખુલી જાય છે, પણ બધી વસ્તુઓ બનીને ગ્રાહકોને જે પીરસવામાં આવે એ કામ લગભગ 11-10:30 શરૂ થાય છે. 11 વાગ્યાથી શરૂ થતી એમની સેવા રાત્રે 9:30-10 સુધી ચાલે છે. રવિવારના દિવસે પણ આ દુકાન ચાલુ રહે છે, અને રવિવારનો સમય એમનો રાત્રે 8 વાગ્યાનો જ છે. સતત નિરંતર અહીં ફરસાણની જે વાનગીઓ આપવામાં આવે છે, અને એનાથી જે સંતુષ્ટ ગ્રાહકો છે એની ભીડ સતત લાગેલી રહે છે. અમદાવાદમાં ખૂબ જ નાની જગ્યામાં રહીને પણ વર્ષોથી નામ જમાવીને આટલો બહોળો બિઝનેસ કરવો એ આ દુકાનની ખાસિયત છે. દાદાની દુકાન ઉપર કાગળથી એક નાનું પાટિયું મારેલું છે, શંકર ફરસાણ હાઉસ, પણ હકીકતમાં શંકર ફરસાણ હાઉસથી લોકો ઓળખતા નથી. એ દાદાની વર્ષો જૂની ફૂલવાડીની દુકાનની રીતે ઓળખે છે, અને નામના અને પ્રસિદ્ધિના ખોટા તામઝામ વગર દાદાએ આ બિઝનેસ અત્યાર સુધી સરસ જાળવ્યો છે. દાદા પોતે કાઉન્ટર પર બેસે છે, અને લગભગ 5 થી 6 માણસનો સ્ટાફ છે, જેમ કે મરચાં કાપીને તળવા, પાપડી બનાવવી, મેથીના ગોટા બનાવવા, આવા વિવિધ કામો આટલી નાની જગ્યામાં 5 થી 6 જણાના સ્ટાફ સાથે નિભાવી રહ્યા છે. અને દાદા પોતે સ્વભાવના બહુ શાંતિપ્રિય માણસ છે, અને તેમનો સ્ટાફ પણ ખડે પગે રહીને ગ્રાહકોની સેવામાં લાગેલો રહે છે. અહીંની જે પણ ગ્રાહકો આવે છે તે અહીંયાની વસ્તુઓ ખાઈને બે મોઢે વખાણ કરે છે. મતલબ કે અહીંના જે દાદા ફૂલવડી અને ગાંઠિયા કે પાપડી જે પણ બનાવે છે એનો સ્વાદ તો કંઈક છે જ, કે લોકો અહીં દૂર દૂરથી આવે છે અને ખાધા પછી એના મુક્ત મને વખાણ કરે છે. મારું નામ અજીત વિનોદ કુમાર ભટ્ટ છે. હું અસારવા રહું છું. પહેલાં કાલુપુરમાં રહેતા હતા. આજથી લગભગ અમે 30 થી 35 વર્ષ જૂનો સંબંધ છે. ફૂલવડી, ગાંઠિયા, પાપડી, પપૈયા, ચટણી સાથે મજા આવે છે. તમે બી અમદાવાદમાં પાંચકુવા દરવાજાની બાજુમાં જ, પહેલાં જૂનામાં જમાનામાં ઇંગ્લિશ સિનેમા હતી, એના કાંચામાં જ ફૂલવડી અને ગાંઠિયા કન્ટિન્યુઅસ ચાલુ જ હોય છે. ગરમા ગરમ ગમે ત્યારે આવો તમે. હું આશીષ પટની ચમનપુરા વિસ્તારમાં રહું છું અમદાવાદના. તો મારે અહીંયા કાલુપુરથી થોડું કામ હતું તો આવ્યો. મેં દાદાના સાંભળ્યું કે અહીંયા ફૂલવડી અને ગાંઠિયા બહુ સારા મળે છે, તો મેં ખાધા. બહુ ખૂબ જ સરસ લાગ્યું. તમારે ખાવું હોય તો આવી જજો. પાંચકુવા ફેમસ દુકાન છે. તમે ત્યારે આવો, ખાશો તો તમને જાણશો કે કેવી મજા આવે છે. હું મારો મિત્ર અને બંને સાથમાં હતા,
આજે ખાધું, મને ખૂબ જ સરસ લાગ્યું. વર્ષો પહેલાં આ જગ્યાએ ઇંગ્લિશ ટોકીઝ નામનું થિયેટર હતું, એટલે આ જગ્યા ઇંગ્લિશ ટોકીઝ તરીકે લોકોમાં પ્રખ્યાત છે. અને ઇંગ્લિશ ટોકીઝની બાજુની ગલી જે કહેવાય ત્યાં આવેલો છે આ દાદાનો ધંધો, આ દાદાની દુકાન. સાંકડી ગલી છે અને સાંકડી ગલીમાં પણ માંડ 3-3.5 ફૂટની જગ્યામાં દાદાએ આ ધંધો બહુ સારી રીતે વિકસાવ્યો છે. દુકાન ચાલુ થયા પછી લોકોનો તાંતો ચાલુ રહે છે, સતત લોકોની ઘરાકી ચાલુ રહે છે અને આ ઘરાકી રાતના 11 વાગ્યા સુધી ચાલે છે. જય અંબે, જય શ્રી કૃષ્ણ. મારું નામ હરેશ રસિકલાલ ભટ્ટ. હું સરસપુર બોમ્બે હાઉસિંગમાંથી આવું છું. વર્ષોથી અહીંયા ફૂલવડી લેવા આવું છું કાકાને ત્યાં. કાકાને સારામાં સારી ફૂલવડી મળે છે. મારા કાકા પણ લાવતા હતા, મારા પપ્પા માટે લાવતા હતા, હું પણ મારા પપ્પા માટે કાયમ અહીંયાથી લઈ જાઉં છું. અને વસ્તુ સારામાં સારી, દાંત ન હોય તો પણ ચાવી શકે એવી ફૂલવડી છે. ખરેખર બહુ સરસ છે અને એકદમ સોફ્ટ. જે રીતે વખણાય છે ફૂલવડી, જે રીતે વખણાય છે કે દાંત વગરનો માણસ પણ ખાઈ શકે એટલી સોફ્ટ અને મસ્ત મજાની ફૂલવડી છે. અત્યારે ફૂલવડી ટેસ્ટ કર્યો ત્યારે મને ખરેખર એ અહેસાસ થયો કે અમદાવાદમાં ખાધેલી અન્ય ફૂલવડીઓમાં પણ આ ફૂલવડી નંબર 1. હવે ગોટા ટ્રાય કરીએ. આ બધી જે વસ્તુઓ છે ફરસાણ, એની સાથે મરચાં અને પપૈયાની ચટણી આપવામાં આવે છે. પપૈયાની ચટણીની પણ એક અલગ જ મજા છે. મરચાં. મારું નામ ધરમદાસ છે. 40 વર્ષથી ફૂલવડીનો ધંધો કરું છું. પહેલાં ટોકીજ હતી અહીંયા, ઇંગ્લિશ ટોકીજ. ત્યાં ટિકિટ બારીના બાજુમાં પાનનો ગલ્લો હતો. એ ટોકીજ તોડ્યા પછી મને અહીંયા જગ્યા આપી. પછી મેં નાસ્તાનું ચાલુ કર્યું. એમાં પહેલાં બફવાડા, કચોરીને મેથીના ગોટા બનાવતો. એ ના ચાલ્યા. પછી 2-3 મહિના પછી આ ફૂલવડીનું ચાલુ કર્યું. એટલી જગ્યામાં મહેનત કરી છે અમે, કઈ રીતે બેસીએ છે અમને ખબર છે. કોઈ બીજો માણસ ના બેસી શકે. ધરમદાસ દાદાએ જે રીતે કીધું એ રીતે અહીંયા પહેલાં ઇંગ્લિશ ટોકીઝ હતી. ટોકીઝ હતી ત્યારે એમની પાસે પાનનો ગલ્લો હતો, પણ ટોકીઝ તૂટ્યા પછી એમને આ જગ્યા ફાળવવામાં આવી અને એ ફાળવેલી જગ્યામાં એમણે શરૂઆતમાં નાસ્તા પાણીનો ધંધો શરૂ કર્યો. પણ કાળક્રમે એ ધંધો ખબર નહીં કેમ ચાલ્યો નહીં અને 6 મહિનામાં એમણે વાઇન્ડ અપ કર્યો. પણ પછી ઉપરવાળાની મહેરબાની કે એમને સારો કારીગર મળ્યો અને ક્રમશઃ પછી સારા કારીગરો મળતા રહ્યા અને એમનો ધંધો ધીમે ધીમે અત્યારે તેજીમાં આવેલો છે. લોકોને એમના કામમાં, એમના સ્વાદમાં રસ છે. એમની બધી વાનગીઓ આ વિસ્તારમાં વખણાય છે અને આમ કાકાનો બિઝનેસ અત્યારે ખરેખર બહુ જ સરસ રીતે ચાલી રહ્યો છે. તમે પણ અમદાવાદમાં જ્યારે 5 કુવા વિસ્તારમાં આવો ત્યારે સાયકલ બજારની અંદર રહેલી જૂની ઇંગ્લિશ ટોકીઝની બાજુની ગલીમાં આ કાકાની દુકાનમાં આવીને ફૂલવડી, પાપડી અને અન્ય ફરસાણો ખાવાનું, સ્વાદ લેવાનું ચૂકતા નહીં. અમદાવાદના 5 કુવા વિસ્તારમાં રહેલી આ નાનકડી દુકાનની સોડમનો આ એપિસોડ તમને કેવો લાગ્યો એ બાબતે મને જરૂર પ્રતિભાવ આપજો. ખબર અમદાવાદ ચેનલમાં હું આવા વિવિધ પ્રકારના એપિસોડ્સ આપની સમક્ષ નિયમિતપણે લાવતો રહું છું અને આ સાથે હું શશિકાંત વાઘેલા ઇઝ સાઇનિંગ ઓફ. આ વિડીયોને અહીં વિરામ આપું છું અને આવા જ કોઈક નિત નવીન વિષયવાળા, કોઈક નવા જ પ્રકારના વિડીયો સાથે આપની સાથે ફરીથી ઉપસ્થિત રહીશ. તો ત્યાં સુધી મને રજા આપશો. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.